जीवन राम साहेबनी जय। सभी संतो भक्तों भगवान की जय। आज आ मेरानी पवित्र भूमि હરજીવન સાહેબે જે આ જ્ઞાન યજ્ઞ કર્યો આમાં બધા સંતોના દર્શન કરેલા એ બદલ એમને કોટી કોટી વંદન। આ જ્ઞાન યજ્ઞ છે મહાપુરુષોનું કેવું કે ઘડી આદિ મેં પુનિયા તુલસી સંગત સંત કી કટે કોટી બરાત। સત્સંગ એ મનુષ્ય જીવનના ઉદ્ધારનું એક સાધન છે। જેને જેને સત્સંગ કરે એ પરમ પદને પામી ગયા છે। તો સત્સંગમાં સંતની હાજરી હોય છે, કારણ કે સંત વગર કોઈ સત્સંગ થાય નહીં। એ બિનુ સત્સંગ ને હરિકથા તીહુ મોહના ભાગ મોહ ગયે બિન ઉપજે નામ પદ ડર અનુરાગ। સત્સંગમાં ગયા વગર પરમાત્માની સાચી વાત જાણવા મળતી નથી, અને સાચી વાત જાણ્યા સિવાય આપણને આ નામ પદનું દ્રઢીકરણ થતું નથી। માટે महापुरुषों કહે છે कि संत मुक्ति के पोरिया 300 करिए प्यार, ऊंची उनके हाथ है खोल दे मोक्ष का द्वार। संत मुक्ति नो पोरियो कहेवाय છે, એની પાસે ચાવી છે મુક્તિની। જેને જેને સંતનો સંગ કર્યો એને મુક્તિની ચાવી મળી ગઈ। મીરાબાઈ જુઓ, કબીર સાહેબ જુઓ, રવિ સાહેબ જુઓ, ભાણ સાહેબ જુઓ, કિમ સાહેબ જુઓ। માટે સંત પાસે એક અમૂલક વસ્તુ છે। એ સંત પાસે એ વસ્તુ છે, જે સંત પાસે કે સંતે એ વસ્તુ આપી એનો બેડો પાર થઈ ગયો છે। તો આપણે ગુરુ કર્યા હોઈએ પછી કે ભાઈ ચાલ છે ગુરુ કરે એટલે મુક્તિ મળે છે, પણ ગુરુ કરવાથી મુક્તિ થતી નથી। ગુરુ પાસેની જે હકીકત છે આપણને સમજવામાં આવે, કારણ કે જીવન સાહેબે ભાણ સાહેબ ભીમ સાહેબને ગુરુ કર્યા પછી છતાં જીવનમાં પરિવર્તન આવી ગયું। એટલે ભીમ સાહેબને એને યાદ કરાવવું પડ્યું કે મેં તને શું કહ્યું તું અને તું શું કરે છે। તો સંત મહાપુરુષો કહે કે સંત પાસે એક ચાવી છે કે જીવન 5 તત્વના 3 ગુણ છે 25 લેજે વિચારી બંધન કરજે ના મૂળમાં તત્વ લેજે। આ 5 તત્વ 3 ગુણ ને 25 પ્રકૃતિ આનો ઓળખ છે શું? ઘણા બધા સંતોએ કીધું છે કે તત્વ વિચારે કો દેહ કા તો ટળે સકલ વિમાન। અભિમાન મળતા કેમ નથી કે એને આ દેહનું મૂળ તત્વ વિચાર્યું નથી। અને તમે જો દાસ સતારે કહ્યું કે मैंने ढूंढा मेरा शरीर उसमें पाया सला में बाई में बंधे गया हूं। બાકી આવું જેને ઢૂંઢેલું હોય, આવું જેને અનુભવ એને સાચો સંત કહેવામાં આવે છે। એ સંતનો સંગ તો બેડો પાર થાય ને થાય। સાહેબે બધી વાત કરી એમાં ભરતરામ સાહેબે કે આમાં બધું જપ તપ કઈ કરવાનું આવતું, પણ ક્યારે કે જ્યારે પોતાનું મૂળ સ્વરૂપ જાણ્યું હોય તો એ દિલભય બને તો બનતો નથી। એટલે સંત મહાપુરુષો કહે કે સંત કબીર સાહેબે કીધું કે ભાઈ સોય સદગુરુ સંત કહાવે મોહે નૈનમાં અલગ દિખાવે। સંત કોને કહેવો, સદગુરુ કોને કહેવો કે સોય સદગુરુ સંત કહાવે મોહે નૈનમાં અલગ દિખાવે। એ દોલત ડીગે નહીં બેઠત બિસરે નહીં ऐसा बोध कढ़ावे। प्राण पूज्य क्रियाओं से न्यारा सहज समाधि सिखावे। भीतर रहा सो बाहिर देखे जुदा दृष्टि न आवे। कहे कबीर वसाओ अंसा सोय आवागमन मिटावे। संत ये તમારા ઘટેન્દ્ર પરમ તત્વનું દર્શન કરાવે છે, કારણ કે ભગવાન દેખાય નહીં, પણ ઘણા સંતો કહે છે કે બિના દેખે નિજ નામ જપે સોય રેનકા સપના। વગર જો નામ કરતા હોય તો સપનું છે, કારણ કવિ સાહેબે કીધું। અને કદાચ વાતો કરતા હોય તો ઘણા વાતો કરે, નામ આમ છે વેદ વાંચીને કહેતા હોય તો મહાપુરુષે કીધું છે કે દેખ્યા વિના હું દેશ કી પહેલી બાત એ સબ ઓઢ। એટલા માટે સંતોએ આપણને એમાં મહેનત કરવાની કીધી છે, એના માટે સમરણ આપવામાં આવ્યું છે। સમરણ એટલે યાદી, ભજન એટલે અનુભવ કરવા માટેની આ વસ્તુ છે। જીવન સાહેબે ટૂંકમાં કહી દીધું કે તારે પરમાત્માને મળવું છે કે હા, તો એ જીવન સાહેબે વાત કરી કે શ્વાસ ઉશ્વાસ તારા ઘટમાં બસે મુનસે કલ્લે ઓળખાય। એ દિલ દીવાના મન મસ્તાના લેને હરિકા ગુણ ગાય। શ્વાસ ઉશ્વાસ તારા ઘટમાં બસે એને ઓળખ છે શું? આપણે આખી દુનિયાનો ઓળખીએ પણ શ્વાસ ઉશ્વાસ ઓળખતા
નથી. એટલે મહાપુરુષો કહે કે આ પાંચ તત્વ 3 ગુણ પછી જ પ્રકૃતિનું જે આ રજા સાહેબ પકડી તો રજા નહીં કરવાના. એના ઘડનારાને ઓળખો, એને નુરતે સુરતે નિરખો હિરેલા, કોણે બનાવ્યો આ ઘટનાને ઓળખો. અને નૃત્ય સુરત એકલા સુરતથી જોશો તો મેં નહીં, પણ નૃત્ય બે ભેગું રાખશો તો જ મેં પડશે. આને નૃત્ય સુરતી નિરખો, આ કોણે બનાવ્યો આ? તો મહાપુરુષોનું કહેવું છે કે જ્યારે કાંઈ નતું ત્યારે સતનામ હતું. એ સતનામ વિરાટ બન્યો, એમાં શબ્દ બન્યો. એ શબ્દ વિરાટ બન્યો, એમાંથી આકાશ બન્યું. આકાશ વિરાટ બન્યો, એમાંથી વાયુ તત્વ બન્યો. વાયુ વિરાટ બન્યો, એમાંથી અગ્નિ તત્વ બન્યો. અગ્નિ વિરાટ બન્યો, એમાંથી આ જળ તત્વ બન્યો. જળ વિરાટ બન્યો, એમાંથી આ પૃથ્વી તત્વ બન્યો છે. એટલે મહાપુરુષો કહે છે કે આ દર્શન તને પૃથ્વીનું થાય, પણ હકીકતે પૃથ્વી છે નહીં, એ જલમાંથી બની છે. માટે પૃથ્વી હોઈ શકે. એટલે પાછા થયો ગયા. મારા કચ્છમાં માણસ મળે છે કે પાછો થયો. પાછો થયો મૂળ જગ્યાએ પહોંચી ગયો. કે ભાઈ જેને પૃથ્વી કે પૃથ્વી નથી, હકીકતે જળ છે. પણ જલે જલ, જલ તો ખરેખર અગ્નિ છે, તો જળ તત્વ નથી. તો અગ્નિ અગ્નિ તો ખરેખર વાયુમાંથી પ્રગટેલી છે. એટલે સંતોએ 3 તત્વો વાત કરી અને વાયુ તત્વ ઓળખવાની વાત કરી કે માલા હે નિશ્વાસ કી ફિરેગા કોઈ દાસ, ये 84 भटके नहीं कटे काल की. आ श्वास उश्वास में ओळखे तो मेर पड़ी जाए. कारण અહીં કબીર સાહેબ બોલ્યા છે કે નાભી કમળમાં શબ્દ કા વાસા ખોરતલ સાધુ ખોળે. આમાં શબ્દમાં વાયુ પ્રગટ્યો છે, પણ આપણે કોઈ દી શ્વાસમાં ધ્યાન આપ્યું નથી. એટલે એ કહે છે કે એટલે સંતોએ પ્રમાણ આપ્યું કે અણુ તકીદે આજ સુધી વ્યાપક વિશ્વાધાર, જ્યાંથી આ દુનિયાનું સર્જન થયું એની કોઈ ખબર નથી, ઇતિહાસ નથી, પણ જ્યાંથી સર્જન થયું ત્યારથી આજ લગી કે જ્યાંથી સર્જન થયું ત્યારથી આજ સુધી અમને એમ જ છે. અણુ થકી આજ સુધી વ્યાપક વિશ્વાધાર, જ્યાં જેવો ત્યાં તેવો આ બોલે બોલન. હા, રામ એ જ બોલી રહ્યો છે. બોલે બોલાવે સબગટ બોલે, સબગટમાં રામ રિયો સમાય. જ્યાં જેવો ત્યાં તેવો ઠીક કહી ન થાણા. એમાંથી આ પ્રગટેલો છે, પણ આપણે કોઈ મહેનત કરી નથી. કે જળ તરંગ નહીં જુજવા હાટકમાં જેમ હાર, જેમ જળ અને તરંગમાં કોઈ અંતર છે નહીં. જેમ સોનામાં દાગીનામાં કોઈ હાટક નામ છે સોનાનું,
આટકમાં એટલે કે સોનામાં ના દાગીનામાં કોઈ અંતર છે? સોનું ના તો દાગીનો બને નહીં. એમ સંતો કા વિશ્વ આખું બોલનારમાંથી બન્યું છે. સમજ્યા? દરેક સંતો પ્રમાણ આપ્યું કે બોલે બીજો નથી, પરમેશ્વર છે પોતે અજ્ઞાની બોલ્યો આંધળો કે અળગો જઈને ગોતે સાચું નામ સદગુરુનું જૂઠું ને લગાર ભાણ કે ને ભજી લે તો ભારે કામ તાએ આવે ન જાય આવતો જતો નથી, બોલે બોલાવે જ્યાં જોવું ત્યાં સરખો એ દેવળે દેવળે કરે ઉકાળા એને પારક થઈને પરકો. એક સંતે એમ કીધું કે જગ મેં જગા નહીં કોઈ જહાં ઈશ્વર ન હોય, જગતમાં કોઈ એવી જગ્યાએ ભગવાન ના હતો શું આમાં જગ્યા હશે? આપણે બીજે શું કહીએ અમરના ગોતીએ વળી બીજે ગોતવા જઈએ અને એ સદગુરુ ઓળખાવો છે, ઓળખાવો એને સંત કહેવાય. બાકી તું જપ કરજે તપ કરજે તીર્થ કરજે એમાં કઈ આપણું મળે? આપણને પ્રેક્ટિકલ ને ઓળખાવનાર સંત મળવું છે, સાચો સદગુરુ છે. એટલે આપણે હરિરામ સાહેબ જેવા સદગુરુ મળ્યા છે. ખરેખર સંતો તો દયાના સાગર છે, પણ જ્યારે જ્યારે એના જ્ઞાનને અનુભવી ને એના વસ્તુ મળી છે. એટલે આવે ના જાવે બોલે બોલાવે જ્યાં જોવું ત્યાં સરખો દેવળે દેવળે કરે ઉકાળે ને પારક થઈને. એટલે આનું પારક કરો તો મહાપુરુષો ધ્યાન ધ્યાન એટલે નજર રાખવાનું કે જોતો ખરા તું. ધ્યાન કીધું ને મેં જોત કે ધ્યાન કી ધ્યુન में ज्योत जलत है. સંતમાં આપણે જ્ઞાન પણ કીધું કે ભણકાના બ્રહ્માંડમાં ઘટો ઘટ ગુડે છે નાદ. બધાના ઘટમાં બોલી રહ્યો જુઓ તમે. ભણકાના કે બ્રહ્માંડમાં ઘટો ઘટ ગુડે છે નાદ, વસ્તુ ગતિ વિચારતા મટી જાય વાત વિવાદ, અખંડ વાગે આરતી. એમ આ જે ભણકારા વાગે એમાંથી જ આ વસ્તુ બની. જો વસ્તુ ગતિ વિચારો તો તમારો મેળ. એટલે તો સાહેબે કીધું કે નામ રૂપુણ ના ચોથું પદ વિના ચોથા પદનો ભેદ જોણે હરિનો નામ રૂપુણ એટલે વસ્તુ જો મટી જાય ને તો ચોથા પદમાં જ રમી રહેલું. તો અમારા કેશવ ભગવાન બોલ્યા એ સોનાના ઘાટ એને કે છે અને વિવેકી કરજો વિચાર, આ ઘાટ તોડતા સોનું રહે એનો સાર, એવો સાર જેને સોનો સોનાના ઘાટ અનેક છે, વિવેકી કરજો વિચાર. ઘાટ એની સુરત છે સાહેબ, અને સોનું એની નુરત છે. તમે નજરમાં વીંટી આવી વીંટી જુઓ, હકીકતે શું છે સોનું, અને સોનું હકીકતે શું છે સદગુરુ સમજાવે છે. સમજ્યા? એટલે નૃત્ય શ્રુતિ અને નિરખો. જો આમાં સંતે બે ભાગ બતાયા, નુરત ને સુરત, નાદ અને બૂંદ, ઓહમ અને સોહમ. આ બે ભાગ બતાયા. આમાં દરેક વસ્તુમાં બે ભાગ છે.
બે કેમ છે કે દ્વેષ પોણાના કારણે આપણે બેનું એક થઈ જતો મેળ દાગીનો એ દાગીનો નથી સોનું છે એક થઈ ગયું એમ આ બુંદેલ સરી તો અને ભાન દાસ સવાના ગુરુ કેમ મળ્યા દાસ સવાના ગુરુ બોલગર મળ્યા એમ ચતુર્દાસ ના ગુરુ હજીરા મળે ક્યાં મળે નાદ બુંદના નેઠે ત્યાં માણસ ભૂલ થઈ જાય હું નહીં નાદ બુંદનો નેઠો આ દેખાય નાદ બુંદનો નેઠો છે આ દેખાય હરજીવન નામ છે આ દેખાય હરજીવન નામ છે જો સદગુરુનું બાળક હોય તેને ગુરુ રૂપ દેખાય એટલે સંતોએ કીધું ભલે સદગુરુ રૂપ છે આને કીધું ને જાતિ જીદારે કો नजरिया हमारे उधर देखता हूँ मैं सूरत तुम्हारी है जाति जिधर तो એમ જેને ગુરુના ભજન કર્યા જેને પોતાના સ્વરૂપની ઓળખાણ કરીને ત્યારનો મેળ પડી જાય છે એટલે અહીં રવિ સાહેબ કહે છે કે ધ્યાન કી ધૂન में जोत जलत है તું જોઈ લે ધ્યાન કી ધૂન में जोत जलत है અંધાર મટો અંતરનો આપણો અંતરનો જ્ઞાન જતું રહ્યું સાહેબ કે અંધાર મટો અંતર કો એ જવાય ગુરુગમ સૂજે ભેદ જડ્યો ઊન ઘર કો આ ઘરનો ભેદ મળ્યો સાહેબ આજે તમે રામચંદ્ર કેટલા વર્ષ થયા કેટલાય વર્ષ થઈ ગયા તો આજે જે હતું એનું જ રૂપ મૂકવામાં આવ્યું છે એમ જે સંતો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા સંતો ચોખ્ખું બતાવ્યું છે માટે એ જ બોલનારમાંથી શબ્દ વર્ણ સત્સંબંધમાંથી સંતોએ કીધું છે કે સત્સંબંધે પવના और पानी सत्संबंध છે सूर्य और चंद्र सत्संबंध છે કે પૃથ્વી और आकाश है सत्संबंध છે वेद और वाणी सत्संबंध છે नर और नारी सत्संबंध છે गुरु और शिष्य सबका शब्द संसार में रमी रहा सत को सबका शब्द ये सत ही पार है सत ही वार है सत शब्द को संत विरला जाने कहे कबीर सत शब्द का अनुभवी लाखों में कोक नजरे आवे एम भले बातों કરી પડજો અનુભવ નહીં હોય તો મેળ પડશે નહીં એટલે મહાપુરુષો કહે છે આમાંથી પાંચ તત્વો બન્યા પાંચ તત્વ કા સાગ બનાયા પાંચ તત્વ કા સાગ બનાયા
પાંચ તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ સતનામમાંથી બનેલા સાહેબ. માટે આ પવન પુત્રીને રૂપ જ કીધું, બીજું કા કર્યું એ જ છે. પવન પુત્રી ઘણે પ્રેમ છે જ્ઞાની હો કે તું તારા ઘટના જોઈ લે. સબ ઘટ મેં સાઈ કોઈ ઘટ ખાલી નહીં બલિયારી વો ઘટ કી જો ઘટ પ્રગટ. જો પ્રગટ થાય તો આપણું કામ થઈ જાય. માટે મહાપુરુષ કે તને સંતો મહાપુરુષો તો પ્રમાણ આપ્યું કે ભાઈ 84 ના જન્મ લઈ લઈને તને માનવનો જન્મ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે મળ્યો. પણ આમાં તું ભૂલાઈ જતો નહીં શરીર જોઈને કે રવિરામ બોલ્યા મારા પડદા ખોલ્યા. બાપુ સાહેબે કીધું કે નામ રૂપનું ના ચોથું પદવી ના ચોથા પદનો બે ચોણા કહીએ હરીનો. તો આપણા સનાતન સંતો એમ કીધું કે ઓમ સોમ બુજે તો 14 લોક શું છે. કબીર સાહેબે પ્રમાણ આપ્યું કે પરવાનો કોને કેવો કે ભાઈ આના જ્ઞાન છે એનો પરવાનો શું. ઓહમ મુદ્રા સોહમ કાવે એખન દુંદ में निंद्रा ना आवे. ओहम मुद्रा सोहम कावे एखन दुंद में निंद्रा ना आवे. प्री पैगंबर सभी देवा सोहम मुद्रा की करती सेवा अष्टकुली विष्णु को आवे. वो भी सोहम मुद्रा का ध्यान लगावे. सूझे घर तो समझ के रहना. जो पूछे तो समझी लेजे. सूझे घर तो समझ के रहना. बुझे घर तो परमपद पावे. साहेब कबीर का यही परवाना समझे कोई सन सुजाना. जो तने મળ્યું હોય સમજો હોય તો શાંતિથી રહેજે. અને બુঝાઈ ગયું ને સાહેબ ઓહમ સોહમ બુঝે તો 14 લોક થતો એનો બેડો પાર થઈ જાય. એ જ વાત ગુરુ દત્તાત્રેયગીરી એને પર પરવાનો આવ્યો. બોલતો નહીં કે ઓમકાર से अनुपाय सोमकार से प्रकृतिमाया चौदपूर्ण धनी कैसा सूर्य चंद्र सोम प्रकाशा. जड़ चेतन भी सोहम राजे. सोहम जपे सो अधिक बुझाजे. श्वासे श्वासे सोहम बोले तो सदगुरु गढ़ भीतर ताणा बोले. કે સોહમ મંત્ર વેદ વિધિ ગાવે. અનંત સદગુરુ ધ્યાન લગાવે. સોહમ મંત્ર જપો ની શાળા કાઈ શિવ સહેજે હોય હંસ મોક્ષ વાળા. સુ બ્રહ્મા વિષ્ણુ સુરેન્દ્ર શેષા. સોહમ મંત્ર અખંડ ઉપદેશા. સોમ મંત્ર જપોની સારા. સોમ જપે સોમ સમાયા. કહે શિવ સહેજે હોય હંસ મોક્ષ દ્વારા. એમ મહાપુરુષે આ વાત કરી આપણને ઓળખવા માટેની વાત કરી. અને આ જો ઓળખાઈ જાય તો આપણી મુક્તિ થઈ જાય. માટે સંત મહાપુરુષે દાસ સવાય તો ચોખ્ખું કહી દીધું એ તમે નિર્ગીલો નિજ સ્વરૂપ.
દી વગર મારા ભગવાન બાપા ભગવાન અમારા ખાવું છું ઓલા ભાઈ મેં ફળ ફૂલ ઘણા બના ખાઈ લે છે તો બે ચાર દાદા ભગવાન તારા માં પહેરવું છું ઠંડી રહે એટલે મેં મસ્ત વનસ્પતિ દિયા કરી હતી વલકલ બનાવીને પહેરો ને તો આ ચાર પાંચ દાદા ભગવાન તારે રહેવું છે વાલા ભાઈ વનસ્પતિ ઘણી ઉગાડી સાપડો બનાવી લો સાપડો બનાવું આવું એટલે ભગવાનને વિચાર મોણ મારો બનાવેલો છે અને 100% વાત છે કે ભગવાને મનુષ્યને પોતાના નમૂના પર બનાવ્યો છે વિવેકાનંદે પોતાના જ્ઞાન યોગમાં કીધું છે ભગવાને બરોબર જ બનાવ્યો છે પોતાના બરોબર એટલે ભગવાને બધા દેવોને બોલાવીને સભા બોલાવી કે ભાઈ કે કેમ બોલ્યા ભગવાન કે આવું બહુ મુશ્કેલીથી મોણા બનાવ્યો ને તો મારું લોહી પીવી જાય તે કોઈ એવો રસ્તો બતાવો કે માણાના હાથમાં આવવું નહીં એટલે દેવ ઉભો તો કે ભગવાન એક કામ કરો તમે હિમાલય ટોચ પર જતા રહો તે બેટો આવશે નહીં કારણ 12 મહિના બરફ સવારેલો છે ભગવાન કે નાલા ભાઈ ના એક વિમાન બનાવશે અરે અને મારા ચોટીમાં ઉપર દે આ વિચાર મને યોગ્ય લાગતો એટલે બીજો દેવ બોલે ભગવાન એક કામ કરો તમે કે તમે તળિયાના તળિયે તો કદી આવશે નહીં મોણા ભગવાન એટલે ભાઈ ના એક દી સમયમાં તળિયેથી ચોટી પકડશે મારી દેવો ના હતા ભગવાન ના કહેતા રસ્તો છે એક દેવો વૃદ્ધ દેવ ઉભા થયા બાપા જેવા કે ભગવાન એક રસ્તો બતાવો કે શું માને માય પૂછી જો બેટો બહાર ગોતશે પણ અંદર બધી ગોતશે જો માં બહાર જ ગોતે ને કાશી જાય મથુરા જાય હરિદ્વાર જાય પણ ભીતરમાં કોઈને ગોત્યા ગુરુમુખી ગોત્યા હે આ બેટો કોઈ તમને ગોતશે આ આગળમાં ગોચર આ સાહેબ આ જગ્યા કીધી જગ્યામાં ગોચર રાશન રખી જગ્યા પકડી એ સુની હે આ ખલકો છે તન તુમડી સાહેબ એની એમાં પોતે બોલી ગયો પણ આપણે આને ઓળખ્યો નહીં સાહેબ ઘણા આને દારૂમાં ગુમાવી દીધો દારૂ માંસ મટન જુગાર આ બધા એવા વ્યસનોમાં માનવ જેવું જીવન બગાડી દીધું એટલે સંતો કે જાગો તો આ વસ્તુ કઈ હું દાસ હો કે હું એકલો કહેતો નહીં બધા સંતોનો અનુભવ થયો છે એ તમે નિરખીલો નિજ સ્વરૂપ મારી માં मीराबाई नाम रतन पायो में नाम रतन तन पायो खर्चे न फूटे चोर न लूटे दिन दिन बढ़े ये नाम की नाम ये नाम ની નામ મીરા સાહેબ ચોખ્ખો કહી દીધું કે નિરાત નૌકા નામ की તામે બેસી પણ આ છે માલ ઓલા મોણસારી નામ બેસી જાય તો ભગવાન મળે ના મળે નિરાત નૌકા નામ की તામે બેસી આય પાર ઉતારું ફલક में બોરી ફેરાના जो कबीर साहब बोले कि सब गट मेरे साईं कोई गट खाली नहीं बलियारी हो घर की जोगत प्रगट જેને પરમાત્મા મળે એને એ જ બતાવ્યું છે એટલે કે ભાઈ આ મેરા કબીર કે બધા આ જ વસ્તુ આ જે સંત હું કહું છું એ તમને એને ઓળખ્યા બીજું કોઈ નવું કર્યું નથી પણ એને મહેનત કરી છે સાહેબ સત્યને જાણ્યું છે માટે એ તમે નિરખો નિજ સ્વરૂપ
ગુરુગમ સાહેબ આપનાર હરજીવન સાહેબ તમને જ્ઞાન આપે તો પહેલા એની રીત બતાવશે. એ વાત કરી ગુરુ દત્તાત્રેય હોમ ઉપર ચડે સ્વમ સામા મળ્યા નિર્ધર્મ નિશાના ત્રિકુટીની કમાઈ તમને મને બધાને આપ્યું. પણ આપણે કરવું છે જો બધાને કહું વાતો કરવાની મજા આવે પણ બે શ્વાસા ભજન કરવું અંતર બહુ કાઠું પડે. તમે તો ભજન નહીં કરી કહો આ ભજન કરવા છે. ભગવાને કીધું કે સંત જો આ ભજન એને કરવા દઉં ને તો બાર નરકના ઘૂર ઘણા બધા બનાયા છે, ખાલી રહી જાય. સમજ્યા? બધા પહોંચી જાય. એટલે હું એને જીવન સાહેબની વાણીમાં કીધું કે રામાતા રાજમાં હોળી ભાળી સંતો ભક્તો ભીખ માંગે પાખંડીઓ જલસા કરે કે સંતોનું સુખ તો જગત ભગત બની જાય. એ નરકના ગુણ ખાલી વૈકુંઠમાં કેમ અમાય એમ આપણને ભજન કરવા દેતો નહીં. પણ ભજન કરો તો થાય ને જેને મળવું છે એમ સંતોએ કીધું કે એ ગુરુગમની આપણે ચાવી મળી જાય અને ધૂળ લગાવી દઈએ તો આ બોલવાની ખબર પડી. અને સર સાહેબ આથી બોલે છે તો સ્વાદ તમે બોલી વગાડો શું વગાડો હવા ભરોસો માંથી નીકળે મસ્ત મજાનો રાગ તમે જુઓ યાર. હે તમે જુઓ આ પેટી વગાડું છું આ ના વગાડો ચાલશે ના ફેરવું તો ના ફેરવી પડે. નીકળી રહ્યો જોવો સાહેબ એવો તમારો અજબ ના તમારા ઘટમાં ગાજી રહ્યો પણ આપણે કોઈ દી મહેનત કરી એ જ આપણી. કારણ કે આટલું છે આગળ જવા જેવું ખાલી પાછા પણ વધારે નહીં એક અડધો ફૂટ જ વધારે નહીં તો મેળ પડી જાય. પણ આપણે ગુરુએ આપેલું ભજન કરતા હે સંતો કે ભજન કરતો વધર નહીં તો કાઢી નાખે ભજન કરો તો મેળ પડે ભાઈ. એટલે એ જે બોલે છે સાહેબ એ કાયમી અખંડિત વસ્તુ છે, એનો નાશ થતો નથી. એરે મુરત ને જન્મ મરનાએ કાકા જવું તો શેઠ વરો વેપારી તો ટાઈમ તો બેહાડ ને એ બીજો ભોર ભર્યો છે આ બેહું ઉપર બે જા એ બીજા જવું તો કિલોમીટર બેહી ગયો ઉપર. અરે કાચો રસ્તો હતો રોડ આવતા હતા કે ગાડા ઉપર વરો બેઠો ગાડું વાટે હાલ્યું જાય. માર્ગમાં તો રોડ આવે ઊંચક નીચક રોડ હાલું ઊંચું નીચું તો એ લોકોને કીધું કે ભાઈ એ વરો ભાઈ તમે ચાલજો નાડું પકડી રાખજો નાડું એટલે રાસ પકડી રાખજે એમ. પણ વચ્ચે હોય કે આવ્યો ને પથરો નમી ગયો પડ્યો પણ શું કર્યું નાળું પકડી રાખશે. એટલે મેં તને કીધું નતું લે કે તું નાળું પકડજે કે પકડ્યું. એટલે મને નતું કીધું નાળું તો હોય આપણે નાળો પકડી રાખ્યો. આપણે સંતોએ કીધું કરતા પડીએ તો હજી મેળતા નથી. સંતોએ કીધું ઓમ સોમ પૂજે તો 14 લુક છે. ઓમ સોમ ને ઓળખવાના છે, ઓળખાય તો રટાય સાહેબ. સદગુરુ પાસે પેલા ભગવાનની ઓળખવા હોય ને તો દર્શન થયા પછી ભજન લાગે. હું આ બાપાને જોયા નતા પહેલા મેં કયા ગામમાં જોયા એમને એક ગામમાં જોયા એ પછી મેં એમને આમંત્રણ આપ્યું કે બાપા આવજો. હવે તો નજરમાં યાદ કરું છું ગમે ત્યારે હજારો કિલોમીટર જો પણ યાદ એમ જેને ઈશ્વર દર્શન થયું હોય ને એને ભજન થાય. બાકી તો ભજન ખોટું ને દર્શન વગર ભજન શું કામ? કહું હરજીવન બાપા છે મેરા પેલા હું ક્યાં કે આ બાપા ભજન હરજીવન બાપા મેરા મારું ઘર મેં જોયા જ નહીં છો નજરમાં ગમે તેમ કરું તો એમ મહાપુરુષ કે નાળો ખોટો ના પકડો સાચું પકડશે તો બચાવશે નહીં તો આપણને ગુરુ કર્યા છે 84 તો લઈ જા. એટલે સંતો કે છે જાગો. કારણ કે જો આમના મળે તો આપણને મળીએ આ સલુનકા કોઈ રીલે દર્શન અને દર્શન તો સાહેબ એક વખત જ કરવાનું કાયમ કરવાનું હતું. એક વખત દર્શન થાય સાહેબ કદી ભૂલાતું નથી. પણ આપણે દર્શન કર્યા ને કે ભજન કરે જજો પણ ઓળખાણ વગરનું ભજન કોઈ દી કોમ આવતું નથી. એટલે મહાપુરુષ કે જાગો એ જાગો જાગો ને જીવ રહે મારા જો બન જાગો જય
સમાગમમાં લગાવી દે, તારો બેડો પાર થઈ જાય. એટલે અહીં દાસ સવો કે છે કે મળીએ આ સંસ્કાર. કોક વિલે દર્શન પર કોક કેમ કેવું પડ્યું કે કોક જ મળે સાહેબ. જ્યારે આ પ્રેમના વશ કરામાં કરોડોમાં કોક તારે કોકનો નંબર છે, પણ આપ નક્કી કે મારા કોકનો મારો નંબર છે એવું નક્કી કરો તો 100% ભગવાનને તમને મળવું પડે. પણ આપણે તો ગુરુ કહે ગુરુ સંભાળી લે, ચાલો એટલે ગુરુ કહીએ ઘડીક વાર, પાછા જો થોડી ઘણી પાછળ થઈ જાય ને તો પછી ગુરુને યાદ કરતા નથી. પણ મુક્તિ તો ગુરુ સિવાય કોઈ આપતું નથી મહાપુરુષ કે. એટલે અહીં દાસ સૌ કે ભગવાન નો જય. હજરત